શું તમે જાણો છો ઉકળતું દૂધ ઉભરાઈને નીચે પડે તો શું એ શુભ સંકેત છે કે અશુભ સંકેત? એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. શાસ્ત્રમાં દૂધને શુભ અને અશુભ સંકેતો સાથે જોડવામાં આવે છે. જાણીએ દૂધ સાથે જોડાયેલા સંકેતો વિશે. દૂધનો ઉપયોગ માત્ર પીવા માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ પૂજાપાઠમાં પણ કરવામાં આવે છે. તેથી ધાર્મિક દૃષ્ટિએ પણ દૂધનું અનેક ગણું મહત્વ છે. દૂધ શિવલિંગને પણ ચડાવવામાં આવે છે. દૂધને ચંદ્રમાનો કારક પણ મનાય છે. ઉકળતું દૂધ નીચે પડવું તેને અપશકન મનાય છે. વારંવાર દૂધ ઢોળાઈ જવું ચંદ્રદોષના પણ સંકેત આપે છે, જેના કારણે ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે. આવો જાણીએ કે ઉકળતું દૂધ નીચે પડે તો કયા પ્રકારના અશુભ સંકેતો મળે છે. ઉકળતું દૂધ ઢોળાઈ જવાના અશુભ સંકેતો. આ પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવા જ રહસ્યમય વિડીયો સમયસર મળી રહે. થેન્ક યુ. વાસ્તુ અનુસાર ઉકળતા દૂધને વારંવાર ગેસ પર પડવાથી ઘરના સભ્યો પર નકારાત્મક માનસિક અસર થાય છે. વહેતા દૂધથી ચંદ્રદોષ વધી જાય છે અને તેના કારણે ઘરમાં હંમેશા તણાવ રહે છે. તે માનસિક તેમજ આર્થિક રીતે નકારાત્મક અસર કરે છે. ગેસ પર દૂધ ઉકળતી વખતે અગ્નિનો ઉપયોગ થાય છે અને તે મંગળનો કારક છે. મંગળ અને ચંદ્રને એકબીજાનો વિરોધી માનવામાં આવે છે. દર વખતે ઉકળતું દૂધ છાંટવાથી પરિવારમાં ઝઘડાની સ્થિતિ સર્જાય છે. ચંદ્ર અને મંગળના મળવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે. દૂધ ઉકળ્યા પછી છલકવું એ સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ જો આવું વારંવાર થાય છે તો તે સૂચવે છે કે ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ નથી રહેતી અને હંમેશા પૈસાની અછત રહે છે. જો ઘરનો કોઈ સભ્ય કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યો હોય અને તે સમયે ગેસ પર દૂધ ઉકળે અને પડી જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે કામથી બહાર જઈ શકો કે ન જઈ શકો તેવી ઘણી શક્યતાઓ છે. ઉકળતા દૂધનો છંટકાવ પણ કોઈ રોગ આવવાનો સંકેત આપે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દૂધ ઉકળે છે ત્યારે દેવી અન્નપૂર્ણા ક્રોધિત થાય છે. જો તમારી સાથે વારંવાર આવું થાય છે તો તમારે દેવી માતાની માફી માંગવી જોઈએ. ચંદ્રદોષથી બચવા માટે મોતી પહેરવું અને ચંદ્રદેવને જળ ચડાવવું શ્રેષ્ઠ છે. ચંદ્ર અને મંગળને શાંત કરવા માટે પણ જ્યોતિષની સલાહ લઈને પૂજા કરાવવી જોઈએ. જો તમને આ વિડીયો સારી લાગી હોય તો વિડીયો લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને તમને આવી જ રહસ્યમય વિડીયો મળી રહે. થેન્ક યુ.